મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે, સરસ મજાનો ટનાટન, એ બ્યુટી પાર્લરમાં જઈને રૂપાળા થઈને બેહોન ભાઈ. આપણી કરતા તો બાયું હાર્યું. 15 દિવસે નેણ તો હરખ્યા કરે, આપણે કોઈ દી હેડા હરખ્યા ન કરે. પી ગયા પછી ખબર જ નથી ક્યાં જાય છે. ઓછું કરો, માણા થાવ. માણા જ છે એ, પણ કોક જે છે હાવ, જેને લીધે દરેક સમાજમાં લક્ષ્મણભાઈ 20% બગાડો. એમ ન માનતા કે વાણિયાના દીકરા ન પીતા, એણે જ મોંઘું કર્યું. કે આ દીવમાં તમે હોટલમાં જો તો ઈવડા એ જ વધારે છે, આપણા થોડા કે એવી હોટલમાં જાય. દરેક સમાજમાં 20% બગાડો છે જ. પણ હું આપને ભલામણ એ માટે કરું છું કે એ કદાચ પિતા હશે તો એની પાસે એવું ધન પણ હશે. આપણે કાળી મજૂરી કરી, દરિયા ખેડીને મારા બાપ જીવને જોખમમાં નાખીને જીવીએ છીએ, અને એ જે સંપત્તિ આપણી પાસે આવે છે એને તમે કઈ રીતે ખરાબ રીતે વાપરી શકો? વિચાર કરો. હું એક થોડું ઘણું પીવું છું તો મારા આખા પરિવારને હું કેટલો હેરાન કરું છું. સવારે હું ક્યાં સૂતો હોઉં છું. આવી સહેજ કલ્પના કરી અને પોતાના મનને જ પોતે પ્રશ્ન કરે, બીજાને નહીં. હું કાંઈ તમને બોધ દેવા નથી આવ્યો, હું તમને આનંદ. પણ એક કંઈક અહીંયા તમે જ્યારે આવ્યા ત્યાં અને એ જે બધું વાતાવરણ મેં ત્યાં જોયું ભાઈ, એટલે હું રાજી જ થયો હતો, ખરેખર કહું. નહીંતર એક ભાઈ તો ઘણા સમયથી વાહે પીડ્યા. પણ એ તો અહીંયા ચામુંડાની જે માતાજીનો પ્રસંગ હોય ને, એની ઈચ્છા હોય ને એ જ આવી એકે, એની કૃપા થઈ જવાય. બાકી કાંઈ માયા તમે ગમે એટલા રૂપિયા આપી ગયો ને આવી જાય, ના ના, એ તો એની કૃપા હોય, ભગવતીની કૃપા હોય તો જ આ બધું થતું હોય. એટલે એક આવો સારો માહોલ અને સારું આયોજન અને સારી રીતે તમે કેવા શિસ્તબંધ પાછો આખો પ્રોગ્રામ, અમને બોલવાની આટલી મજા આવે એવો શિસ્તબંધ પ્રોગ્રામ. નહીતર અહીંયા દીવમાં એક ચણેલો તા તો ડોહા ઊંધા માથે નાચે. એમ તો પેલા મારું નામ નહોતું ને એ સમયમાં પેલા બહુ પ્રોગ્રામ કરી ગયા છે, કારણ કે તે માયાનું અવડું જ લેવલ હતું, અવડા જ પ્રોગ્રામ મળતા એવા જ. એટલે અમે નાના ભણીએ ત્યારે ને અમારે પ્રવાસ કરો ત્યારે ગોઠવેલો સ્કૂલમાંથી સાપુતારાનો. આ તમને 84 ની આજુબાજુની વાત કરું. હું 4થું ભણતો, એટલે એ ત્યારે અમે પ્રવાસમાં ગયેલા 4થું ભણતો. અને સાપુતારાથી વળતા આવતા લક્ષ્મણભાઈ ડાંગ આહવાના જંગલમાં આપણે ત્યાં રામાયણ સિરિયલનું ત્યારે શૂટિંગ ચાલુ હતું. એપિસોડ ચાલુ થઈ ગયેલા પણ અમુક છેલ્લા શૂટિંગ હજી બાકી હતા આજે રામાયણ સિરિયલ. એટલે અમારા સાહેબને એમ થયું કે આ છોકરાઓને આપણે શૂટિંગ દેખાડીએ, ક્યારે જોયું ન હોય ને. તેથી આવડી એવી આપણને બુદ્ધિ નહીં કે આ શૂટિંગ કહેવાય. હકીકત આ નરું સત્ય કહું, અમને એવું જ હતું કે હકીકત રામ ને લક્ષ્મણ ને બધા હશે અહીંયા, રાવણ ને. એટલે અમે અહીંયા એ શૂટિંગ જોવા મંજૂરી આપી ઓલા લોકોએ કે લેતા આવો છોકરાઓને, ભલે જોવે દૂર બેઠા ભલે જોતા. અને આમ થાય ને રીસ ને વાંદરા ઘટતા થયા થોડા. રામ રાવણનું યુદ્ધ એનું શૂટિંગ. અમે તો ત્યાં ગયા ને, સીતાજી દીપિકાજી આપણે અને લંકેશ આપણો ગુજરાતનું ગૌરવ સાહેબ અરવિંદ ત્રિવેદી. હા, અમે અહીંયા ગયા હતા, સીતાજી ને રાવણ બે ભેગા સા આપી. આ તો તારા ડોહા ભેગા સા આપી. પણ ઓલું યુદ્ધનું શૂટિંગ ચાલતું હતું ને, એટલે જેને આ બધા આપે તો ખૂબ શૂટિંગ અહીં જોયા હોય એટલે ખબર હોય કે તીએ જે બોલતા હોય એ કઈ ડબિંગ ન થાય. એટલે ઓલા એ રીસ ને વાંદરા ને રાક્ષસો હામ લડતા હતા ને, જપા એ વાતો કરતા હું સાંભળતો હતો. એ કે તમે કેટલા ભાઈ? ઓલા કે 4 ભાઈ. લડવાનું ચાલુ હો. હા, હું ધંધા કરતા 2 વાંદરા છે 2 રાક્ષસ છે. હું પગાર છે તા રોજના 150 રૂપિયા રામાનંદ સાગરે નક્કી કરી દીધા. જમવાનું તા જનરલ રસોડે જમી લઈને ઓલા માંડવા નાખ્યા ને ત્યાં હુઈ જાય ગાડલા નાખીને. કે તારી પાસે માણેક સંત કેવું કઈ પીડતા? મારી પાસે કઈ ને પીડતા. તો હું ધોડાવો ગપ નાખી દે, પાડી દે. બોલો લ્યો. એને જયારે મઠારે છે ત્યારે આપણે સારું જોઈ શકીએ છીએ. એમ મારો કહેવાનો મતલબ કે આપણે જે આ ધરતી ઉપર તો ભગવાને આપણને મોકલી દીધા, પણ એને જે આપણને મઠાર્યા અને સંસ્કાર આપ્યા, એટલે સંસ્કાર બીજે ક્યાંયથી ન મળે, કુળમાંથી જ મળે. એટલે મેં કીધું ને અત્યારે 21મી સદી સમય સારો છે, જે ધંધો કરો એ હાલે. બોલો, કાલ તમે દીવમાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો,
તો હાથ ભેડે 7 જણા બૂસ મરાવા આવવાના, બોલો. કારણ કે અત્યારે સંશોધનનો સમય હાલે છે. ભલે ને 50,000 જાય, પણ આમાં કઈ નવી સ્કીમ આવી છે, જાણવા તો મળે કે નહીં. માણસ જાણવામાં તૂટી જાય હોય. ક્યાં અમે અમારો ભૂરો ને બધા બેઠેલા, એમાં 4 મોટરસાઇકલ વાળા આવ્યા. એક મોટરસાઇકલમાં 3 જણા બેઠેલા, 3ના હાથમાં હોઈક્યું. 12 જણા ઉતર્યા હોઈક્યું લઈ. અમે બેઠા હતા. અમે તો આપણે કઈ કામ હતું બીજું, તો એ ઉતર્યા. એટલે કે આમાં હરખો કોણ નામ? આમાં કોણ છે હરખો? આમાં સારી ફરમાઈશ છે. હા, લેવા એટલું લઈ લેશું. આમાં ફરમાઈશું તો એટલી બધી છે ભાઈ, 2 દી રોકાઈ ક્યારે માઇન્ડ પૂરી પડે. પણ લેવા એટલું લઈ લેશું. ક્યાં હતા આપણે? હરખો. અમે બેઠા હતા કે આમાં હરખો કોણ નામ? તો અમારો ભૂરો બોલ્યો, એ પાછો તોતડો. માલું નામ તે હું તે કીધું તા તો ઓલા સોટી પીડ્યા, લોટ બાંધે ગયો માર્યો. એને મારતા હતા એટલે અમે અવળું ફરી ગયા. આમ કોઈ અમે આડાઈ ન ગયો, ભલે દાજ કાઢ લેતા. ઓલા એનો પ્રોગ્રામ કરીને વૈયા ગયા. ભૂરો પીડ્યો કહટાય. કોઈ આદાય ન આવ્યા. એટલે મેં કીધું હું કામ? મને નહોતા મારતા. તને ક્યાં મારતા થઈ? તો હરખાને મારતા હતા. તારું નામ ક્યાં હરખો છે? હું બધા મને આમ તરાય. પણ તારું નામ હરખો, એને હરખાનું કામ હતું, તો તું શું કામ બોલ્યો મારું નામ હરખો? એમ એ કે ભલે ને હાથ ખાધો, પણ આપણને ખબર તો પડી ને આ લોકોને હરખાનું શું કામ હતું. ઈ લે આ જાણવામાં ટળી ગયો. બોલો, ભૂરો એના સસરાની ઘરે ગયો ને મહેમાન થઈને. હવે તોતડો, બરોબર. હવે એ પાછી ત્યાં સંબંધ કર્યો ત્યારે ખબર જ નહોતી, અંગ્રેજી બોલીને સંબંધ કરાવી નાખેલો. એ તોતડો છે એના સસરાને એને ખબર નહોતી. પણ ઘરે જમવા બેઠો એને સાસુએ ઘરની ગાયના ઘીના લાડવા બનાવેલા. આપ્યો લાડવો, જો ભુરેશ આ લાડવા ખાઈ જાઓ, નહીં તો તમારા બાને એમ થાય કે મારા દીકરાને હાંચવો નહીં, ખાઈ જાવ લાડવો. તો ભૂરો બોલ્યો, ઢેંટડે કીધું ને મગજ ગયો ની હાહુનો, કે એની મા જવડીશું ને મારો રોયો, મારી હામો ઢેંટડે. આ તો સંસ્કાર વગરનો લાગે. એના સસરા ઉભા થઈને આવ્યા ને કીધું કે હે ભુરેશ આ ડોળું કાંઈ ન બોલાય, ખાઈ જાવ લાડવો. ઢેંટડે. એના સસરા કે આ તો જમતા ઢેંટડે. પછી એમ થયું કે ત્યાં એને ઘરે એવો રિવાજ છે એના ગામડામાં જમતા ઢેંટડે કરવાનું. પણ દીકરી 15 દી રહીને આવે, આપણે એને પૂછીએ. એટલે દીકરીને પૂછ્યું કે હે બેટા ભૂરી, આ જમતા આ ઢેંટડે કરે તો તારા સસરાના ને એના ઘરે આવું જમતા બધા ઢેંટડે કરે? એ કે એવું નથી પપ્પા. તો એ કે તોતડા છે પણ ઢેંટડે શું હતા કે એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે, નથી ખાવો એમ ઘેન ચડે. એમ આલી અમે તમને નો મજા કરાવી તો તમને ઢેંટડે, તમે મારે આમાં મોજ ન કરો તો અમને ઢેંટડે. હા, બુદ્ધિ ને દિલ ને એક વેતનું વેળું છે. બુદ્ધિથી હાલતો હોય બીજાને ગાળિયા નાખતો હોય, ને દિલથી હાલતો હોય બીજાને ભાવ આપતો હોય છે. હે, અને હકીકત આ દુનિયામાં કોઈને છેતરવા નહીં, છેતરાઈ જવું, જાણવા છતાં છેતરાઈ જવું. આપણે ખબર પડે ને કે આપણે ગાળિયો જ નાખી દેવાનું. કવિ કાક કે ને તારી હોશિયારીની ગાહડિયું સૌને બંધવજે, છેતરાજે સમજ્યા છતાં તું એકલો, તારી શીતળ સાંયરડીમાં સૌને સુવડાવજે, તપજે તારા સંતાપ એકલો. એકલામાં જ મજા. બાકી તો મેં તમને કીધું એમ કે અત્યારે દુનિયા દુઃખી જ છે, જેવું કુંડાળું તાણું એવું હાલે. તમે જો સવારમાં ટીવી ચાલુ કરો ને 3-4 બાપુ વળ ખાતા હોય. બોલો, એ ખાતા વળે યોગામાં મંડાણ હુફ 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 હુફ. હા, એની આંખો હારી ન કરીએ કે હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ, તે બહેનો બેઠા નખ ઘસતા હતા. હું કહું બહેનો શું કરો? મને કે નખ ઘસીએ ભાઈ. હું કહું શું કામ? મને કે રામદેવજી મહારાજે કીધું નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું આ કે રાખો, આપણા બાપનું શું જાય? બધા બહેનો નખ ઘસતા હતા. એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. લ્યો ઘસો, લ્યો કરો સાળો. અરે એક તો ઓલા બાબા આવે છે ખબર ટીવીમાં, નથુભાઈ આમ જ કરતા, એમાં નિર્મળ બાબા. હા, આમાં આશીર્વાદ આપે. લ્યો બધા નીચે ઓલી લાઈન આવતી હોય, આગલો નિર્મળ બાબાનો હિન્દીમાં લખેલો હોય, અગલા પ્રોગ્રામ દિલ્હી में
ये हॉल में ये एड्रेस एडवांस बुकिंग कीजिए बस 6,000 रुपया टिकट કેટલી રોવા જવાના 6,000 એ વળી ફર્સ્ટ ક્લાસ આમ બેઠા આમ 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 કરતા હોય અને દુનિયાની તકલીફ થાય બોલે બિચારા ક્યાંય ક્યાંયથી માણસો જાય હા માઇક લઈને બિચારા बीता बीता बोलते बाबा निर्मल बाबा के दरबार में उसके चरणों में कोटि कोटि वंदन बाबा। अच्छा क्या बात है बाबा? मैं बीए पास हूं, मुझे जॉब नहीं मिल रही बाबा। अच्छा कहाँ से आई हो? कलकत्ता से आई हूँ बाबा। आ બધું આવે એ બહારનું જ આવે, આપણો ગુજરાતી એમ પાછો હજળ્યો એ કોઈ નામાં હા ભલે વણાક બારા પણ એ તમને કહું આપણે કોઈના ગાળિયામાં આવી જાય એ ખોટું। बाबा मैं कलकत्ता से आई हूँ बाबा। अच्छा जॉब नहीं मिल रही बाबा, कृपा कीजिए बाबा। अच्छा ढोकले खाए थे? आ नरू सत्य राम बरोबर एक शब्द जो हूँ खोटो बोलतो હતો। ढोकले खाए थे? हाँ बाबा 1 महीना हो गए ढोकले खाए थे। साथ में हरी मिर्ची खाई थी? नहीं बाबा हरी मिर्ची नहीं खाई थी। अच्छा घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी। ले ढोकला खावाથી नौकरा મળી જાય। પછી ખાસ હું તો આવું હા જોઉં ને, મેં તમને કીધું હું ખૂબ બધું સાંભળું છું, ખૂબ જોઉં છું। પછી ચાલે કાર્યક્રમ પતે એટલે બધાના ખીચામાં પાકીટ હોય ને લખણભાઈ, એ બધા પાકીટને આમ ખુલ્લા રાખવાના બાબાની સામે, એટલે બાબા આમ 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 બધે આશીર્વાદ દઈ દે, એટલે બાબાના આશીર્વાદ એ પાકીટમાં આવી જાય તો કોઈ દી પૈસા ન ખૂટે એટલી બાબાના આંગળીઓમાં કૃપા। તો હે બાબા નિર્મળ, તારા હાથમાં એટલી બધી તેવડ હોય તો 6,000 ટિકિટ હું કામ રખાવી છો? તારા ને તારા ખિસ્સામાં આમ 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 કર્યા કરીને જગતને હું કામ ગાળિયા નાખા લેવા દેવા વગર? નહીં નહીં સાહેબ, કોઈ તમારા માટે છે જ નહીં। તમારા પેન્ટથી ઊભા થાવ તો જ તમારો પાર આવશે। આ દુનિયામાં કોઈ તમારી પ્રગતિ નથી કરાવી શકતું, કોઈ તમારું નુકસાન નથી કરાવી શકતું। હા સારા માણસની સાથે જોઈન્ટ થાવ, ફાયદો થશે। અરે મોટા માણસ અરે બાજા હોય તો દુનિયા ઓળખવા મળે, તો એની ભેગા ગોઠવાઈ જાવ તો કેટલી મોટી વાત। આપણા રોડ ઉપર ભેહું નથી ભટકાઈ ગયું ખટરાય રે? કોઈ દી આજ તકમાં કે ઇન્ડિયા ન્યૂઝમાં કોઈ દી આવ્યું ટીવીમાં? હા ભેંસું ભટકાઈ ભટકાઈને મરી ગયું કેટલું, કોઈ દી છાપે ચડી નહોતી, પણ એ જ ભેંસ ભાઈ સુરતના રનવે ઉપર ચડી અને પ્લેન અરે ભટકાણી तो तमाम टीवी में कैसी आई रनवे पर भैंस है कारण के प्लेन अरे भटकानी है। તમે મોટા માણસ સાથે જોઈન્ટ થઈ જાવ ને તો આપણી પ્રગતિ થાય। અમુક માણસની સાથે તમે ગાડીમાં બેસીને નીકળો તોય તે માણસ ઉધાર ન દેતો એની દેવા મળે। દાખલા તરીકે હું રોડ ઉપર ઊભો હોઉં, મારી પાસે ગાડી ન હોય, હું લુખેશ હોઉં અને લખમણભાઈ કોઈ નીકળે એમની સારી ગાડી લઈને, એ મને ઓળખી જાય કે આ તો માયાભાઈ ઊભા અને ગાડી ઊભી રાખે કે ભાઈ આવું છે? મેં કીધું હા। અને એની ગાડી મર્સિડીઝ કે કંઈ સારી ગાડી હોય 1.5 કરોડની જે કાંઈ, અને આપણે એ પાછલી સીટમાં બેસી જઈએ અને હાઈવે ગાડી પકડે ને 160 ઉપર ગાડી જવા મળે તો ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના, ડ્રાઈવર એનો, આપણું કાંઈ ખરું? તો આપણે મફતમાં હાવ લુખેશ બેઠા થઈ ને તો 160ની સ્પીડ એને મળે છે તો આપણે હું ઓછી મળે? આપણે હું 140 વાહે પછડાતા જઈએ? નહીં, સ્પીડ હરખી જ મળવાની છે મારા બાપ। કોઈ ખારી વ્યક્તિ હારે ગોઠવાઈ જાવ, બીજો કોઈ મારો હેતુ નથી। હે બસ નબળા વિચાર છોડો, પોતા માટે કંઈક કરી છૂટવું અને આ શરીર હાચવવું। તમારું વ્યસન એ તમારા શરીરને નુકસાન ન કરે એ ધ્યાન રાખો। પણ બહુ સરસ આયોજન, અને મેં કીધું એમ કે યુવાન ભાઈઓને પગે લાગીને કહું કે હા તમારે સમય હોય ત્યારે કદાચ 2 ઘૂંટડા ભરી લેતા હો, એ વસ્તુ છોડો, પણ પરિવાર સાથે ન કરો। અને એમાંય જેની માતાઓ, જેનો પરિવાર મજૂરીએ કામે જતો હોય, ઘરનું વાણ ન હોય, બીજાના ઓલામાં કામે જતા હોય, એ પરિવાર માં કે દીકરી
કે બાપ કે ભાઈ મજૂરી કરીને ઘરે આવે તો કમસે કમ એને ચાનું તો પૂજ્યો. તમે થાકી ગયા છો, ઘડીક બેસો બા. અને ભાઈ મા પાત્ર મને બહુ ગમે છે. આખી જિંદગી દીકરાને હું ભાવે એ રાંધે, એના ધણીને હું ભાવે એ રાંધે, પણ આખા પરિવારે કોઈ દી ભેગા થઈને એમ ન કીધું કે હે માં આજ તને જે ગમતું એ રાંધજે, એ અમે ખાવું. એમ એવું કોઈ દી આપણે કહી ન શક્યા. એમ એક એવા વાલા બનો. અને માં ચામુંડાને પ્રાર્થના કરું કે એ માં શક્તિ આપે આપણને સારી રીતે જીવવાની, ભેગા રહેવાની. ભેગા રહેજો, હપ રાખજો. હાવણીથી જ કચરો સાફ થાય, પણ એ ભેગી હાવણી હોય ને એટલે. બાકી હાવણી છૂટી પડી જાય તો એનો ને એનો કચરો થઈ જાય, એ કચરામાં ખપી જાય. એમ એકબીજાના મનથી ભેગા રહેજો. અને ત્રીજી વાત, સુખી થવાનો એક જ ઉપાય. આ દુનિયા 21મી સદી, કોઈ માણસ દુઃખી છે જ નહીં બીજી રીતે. કોઈ એવું ઘર છે કે હાંજે મજૂરીએ આખો દી મજૂરીએ જાય તો હાંજે રોટલા ભેગા થાય? એટલા બધા ગરીબ કોઈ છે જ નહીં આ દુનિયામાં અત્યારે. બધાને પોતપોતાની રીતે ભગવાને ખૂબ આપ્યું, પણ છતાં મેં કરોડપતિ માણસોને ભાઈ દુઃખી જોયા. કોણ દુઃખી છે ખબર? જે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો ને એ જ આ દુનિયામાં દુઃખી હોય. બાકી જે બીજાનું હારું જો રાજી થતો હોય એ કોઈ દી દુઃખી ન હોય. પ્રાર્થના કરીને એટલું કહું કે જેને હારું થતું જાય ને આપણી પાસે ભલે કાંઈ ન હોય તો આ ચામુંડાના પગે લાગવા જાવ ને બાપ, ત્યારે મંદિરે પગે લાગીને એટલું કહેજો કે હે ભગવાન એને આપ્યું ને હજી એને આપજે, કારણ કે એને આપ્યું છે તો એ આગેવાન થઈને આવું મોટું કામ કર્યું છે. અને બીજા માટે તમે પ્રાર્થના કરો કે હજી એને તું આપજે. એટલું જ મન આપણું મોટું થઈ જાય ને તો ચામુંડા ઓલાને આપે કે નથી આપતી ખબર નથી, પણ આવા વિચારવાળાનું એમ કહેવાય કે અભરે ભરી દે. એ વાત 100%ની છે ભલામણ. એટલે સારા વિચારો કરીએ, સદભાવથી સાથે રહીએ, અને દર વર્ષે માં આપણને આવી રીતે ભેગા કરે છે તમને બધાને. બસ હું એટલું જ કહું માં ચામુંડાને, આજે દર્શન મંદિરે ગયો તો એ જ કીધું, માં બસ તારા કાર્યો કરતા રહીને એવી સંપત્તિ આપજે બધાને. અને બીજું તો અમે શું કહીએ સાહેબ, પણ એટલી જ પ્રાર્થના કે આવો ભાવ વિભોર થઈ. અને ભાવથી મોટી વસ્તુ છે જ નહીં સાહેબ. એક ભરોસો, ભાવ અને ફરજ, આ 3 વસ્તુ જે એમ કહેવાય હાચવીને જે રાખી લે એને કોઈ દી કાંઈ વાંધો ન આવે. નહીંતર એક ભવો ધૂણતો હતો, આદમીને ધૂણે તો વાંધો નહીં, જે બાયું ધૂણે છે અમુક. એક બેન દશામાનું ધૂણતા હતા, એમાં મોબાઈલ આવ્યો. દશામાનું ધૂણતા હતા, ક્યાં ગયો મોબાઈલ? અહીંયા. હા, બેનોને તો અહીંયા મોબાઈલ હોય ને, અહીંયા આમાં ધૂણતા હતા. ખમા ખમા, તા રિંગ વાગી, તા ફોન, એ દશામાનું ધૂણું શું, 10 મિનિટ પછી ફોન કરજો. ખમા દશામાં ફોન એવું પડલી પાસે. બસ અંધશ્રદ્ધામાં ન પડીએ, કેવલ શ્રદ્ધા સાથે જોડાઈએ, સારા વિચારો કરતા કરતા જીવીએ, એવી જ પ્રાર્થના સાથે. હજી જયમંતને સાંભળવો એક જીવનનો લાવો છે સાહેબ, કારણ કે ખાલી એણે ગણપતિ જ વંદના કરી છે. તો જયમંત દવેને અને બેનને બેયને આપણે સાંભળવાના છે. તો કાંઈ વચ્ચે કાંઈ ઓલું કર્યા પહેલાં ભાઈ જયમંત દવેને અને બેન કિરણને બંનેને વિનંતી કરું, જોરદાર તાળીના ગળાથી આપણે જયમંતભાઈને અને બેન કિરણને વધાવીએ. ધન્યવાદ, આભાર.